નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢ જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠનના પદાધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્યો સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોને જનહિતના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી। મંત્રીએ જણાવ્યું હતું કે જનહિતના વિકાસલક્ષી પ્રશ્નોને જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહેલી તકે પ્રશ્નોના ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમજ સરકાર લેવલના પ્રશ્નોની પર રજૂઆત કરવામાં આવશે। મંત્રીએ આ બેઠકમાં રોડ, રસ્તા પ્રશ્નો, પીવાના પાણી તેમજ સૌની યોજના હેઠળ ઉબેર નદીના કાંઠા વિસ્તારમાં જમીન ધોવાના પ્રશ્નો તેમજ પૂર સંરક્ષણ દિવાલ કરવા અંગે માણાવદર રિવરફ્રન્ટને ખૂટતી કામગીરી કરવા, કેશોદ મુંબઈ ફ્લાઇટ શરૂ કરવા સહિતના પ્રશ્નો સમસ્યાની સમીક્ષા કરી હતી। આ બેઠકમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગડિયા, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સૌ હોદ્દેદારો અને માન્ય ધારાસભ્યશ્રીઓ અને સંગઠનના હોદ્દેદારોની એક રજૂઆત હતી કે અમારા વિકાસના કામોમાં વિક્ષેપ થાય છે અને વિકાસના કામો સત્વરે ચાલુ થાય અને પૂરા થાય એ દિશામાં તંત્ર કામકાજ કરતું થાય એવી કાર્યવાહી માટે તમે એક મિટિંગ રાખી અમને સાંભળો। એના ભાગરૂપે આજે મેં પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના સરપંચો, ધારાસભ્યો, તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો બધાને અગાઉથી જાણ કરી અને આ મિટિંગ રાખેલ અને આ મિટિંગમાં બધાએ પોતપોતાના પ્રશ્નો અંગે લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે। આ રજૂઆતો અમે જિલ્લાના વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેસી વ્યવસ્થિતપણે પ્રશ્નોની ચર્ચા કરી અને એના ઉકેલ માટે ઝડપી કામગીરી હાથ ધરાય તે દિશામાં કામગીરી શરૂ કરવાના છીએ। જૂનાગઢના માંગરોળ ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ। જૂનાગઢના માંગરોળ ખાતે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટરે દરિયાઈ સુરક્ષા તેમજ હાલની પરિસ્થિતિ સંદર્ભે જરૂરી સમીક્ષા કરી હતી। કલેક્ટરે ખાસ આપત્તિની પરિસ્થિતિમાં બ્લેક આઉટ, એર ડેક, સાયરન તેમજ સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અંગે ઉપસ્થિતને વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। ઉપરાંત દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા બાબતે જરૂરી તકેદારી રાખવા પણ સૂચનાઓ આપવામાં આવી હતી। તેમજ કોઈ શંકાસ્પદ ઘટના જણાય તો સ્થાનિક પોલીસને જાણ કરવા અને ખાસ કરીને નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો। માંગરોળ બંદર ખાતે પણ હાલ મરીન ટ્રાન્સપોર્ટ દ્વારા સમુદ્રી સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। ડીવાયએસપી મરીન ટ્રાન્સપોર્ટના માર્ગદર્શન હેઠળ ટ્રેન્ડ મરીન કમાન્ડો બંદર વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યું છે અને ફિશિંગ બોટની યોગ્ય તપાસ અને ફિશિંગ પોઈન્ટ અને લેન્ડિંગ પોઈન્ટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ડીવાયએસપી મરીન ફાસ્ટને જણાવ્યું હતું કે ઉત્તર અધિકારીઓની સૂચનાથી સમગ્ર કાર્યવાહી અમલ કરવામાં આવી છે અને તમામ બોટ્સની તપાસ અને સુરક્ષા માટે તત્પર છીએ। હાલમાં હજારો બોટો સમુદ્રમાંથી પરત બોલાવી લેવામાં આવી છે। કુલ 4000 જેટલી બોટ્સને સમુદ્રમાં સૂચનાઓ આપવામાં આવી છે। માછીમારો માટે ટોકન આપવાનું પણ હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે। જ્યાં સુધી નવી સૂચનાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ પણ બોટને સમુદ્રમાં જવા દેવામાં નહીં આવે। સાથે તમામ માછીમારો સંગઠનોના પ્રમુખોને સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ બોટ્સને સમુદ્રમાં જવા ન દે અને પૂર્ણ સહયોગ આપે। આ બેઠકમાં પ્રાંત અધિકારી, પોલીસ આરોગ્ય, પીજીવીસીએલ, ફિશિયલ પોર્ટ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસરો, સંલગ્ન તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। માય સેલ્ફ સીતારામ શર્મા, ડીવાયએસપી મરીન ટાસ્ક ફોર્સ। મરીન ટાસ્ક ફોર્સ અત્યારે દરિયાઈ સુરક્ષાની આ પરિસ્થિતિને ધ્યાને લેતા દરિયાઈ સુરક્ષાની પૂર્ણ કામગીરી કરેલી છે। ખૂબ જ ઉત્સાહ અને ખંતથી કરી રહી છે અને રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે અને આવનાર તમામ ફિશિંગ બોટને અમે ખૂબ જ ઝીણવટભરી રીતે ચેક કરીએ છીએ। તેમજ જેટલા પણ ફિશિંગ પોઈન્ટ છે, લેન્ડિંગ પોઈન્ટ છે, જ્યાં ભવિષ્યમાં કંઈ પણ લેન્ડિંગ થયેલું હોય એ જગ્યાએ પણ અમારા કમાન્ડો, મરીન કમાન્ડો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરે છે। તે સિવાય અમે તમામ એજન્સી, એસઓજી, આઈબી, કોસ્ટગાર્ડ સાથે સતત સંકલનમાં છીએ અને અમારા અધિકારી, ઉપરી અધિકારી અમને જે સૂચના આપે છે એ પ્રમાણે
પ્રમાણે અમે ખંત ઉત્સાહથી અમારી કામગીરી કરીએ છીએ. થેન્ક યુ. આજે માંગરોળ ખાતે કોસ્ટલ સિક્યુરિટી બાબતમાં બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં અમારી સાથે પોલીસ અધિકારી, સુરક્ષા દળના જવાનો અને સાથોસાથે જે કોસ્ટલ વિસ્તારમાં આવતા અમારા જે ગામડા છે એના સરપંચ, તલાટી, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, પીજીબી સેલ એમ અલગ અલગ વિભાગના અધિકારી પણ જોડાયા હતા. ખાસ તો આ બેઠકનો આશય એ હતો કે જે કોસ્ટલ બાબતમાં છે એ લોકો સાથે એન્ગેજમેન્ટ કરી અને દરિયાઈ સુરક્ષા બાબતે ખાસ બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યા છે અને આ સમગ્ર સ્થિતિમાં એમનો પણ સાથ સહકાર જરૂરી મળી રહે એ ખાસ એમને સૂચના આપવામાં આવી છે. અને સરકારશ્રી તરફથી અત્યારે જે બ્લેકઆઉટ બાબતમાં હોય કે એર સ્ટ્રાઇકમાં સાયરન બાબતમાં જે પણ એસઓપી આપવામાં આવી છે એની પણ એ લોકોને જાણકારી આપવામાં આવી છે અને આથી વહીવટી તંત્ર તમામ લોકો સાથે જરૂરી સંકલન કરી અને કોઈપણ પ્રકારની જો પરિસ્થિતિ પેદા થાય તો એનો સામનો કરવા માટે અત્યારે સંપૂર્ણ રીતે સજ્જ છે અને એમાં પણ લોકોનો પણ ખાસ આ સહકાર મળી રહે એવી અમને તમામ સરપંચો અને એમના તરફથી ખાસ અમને ધરપત પણ આપવામાં આવે છે. આ બેઠક ખાસ દરિયાઈ પટ્ટી પરના ગામડા અને એના જે સરપંચ તલાટી છે એની સાથે જ હતી આજે. એમ.એચ. ઠાકર, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક માંગરોળ. વડી કચેરીની સૂચના અનુસાર આગળ અન્ય સૂચના ન મળે ત્યાં સુધી માછીમારી માટેના ટોકન હાલ બંધ કરવામાં આવેલ છે. તેમજ જૂનાગઢ જિલ્લામાં રજીસ્ટર્ડ થયેલ 4000 બોટો પૈકી 1000 બોટો હાલ દરિયામાં ફિશિંગ કરી રહેલ છે. તેમને તાત્કાલિક પરત બોલાવી લેવામાં આવેલ છે. કચેરીના ફિશરીઝ ગાર્ડને તેમજ માછીમાર સમાજના પટેલ, પ્રમુખશ્રીઓ અને આગેવાનોને કોઈપણ બોટો અને હોડીઓ દરિયામાં માછીમારી માટે ન જાય તેના માટે તકેદારી રાખવા માટે જણાવવામાં આવેલ છે. જૂનાગઢ શહેરમાં કમોસમી વરસાદ, તળાવ જેવી સ્થિતિ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જૂનાગઢ શહેરમાં આજે બપોરે આશરે 4:30 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. આઝાદ ચોક, વણઝારી ચોક, ચિત્તાખાના ચોક, દિવાન ચોક, કાળવા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોર બાદ પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ગરમીના કારણે લોકો હીટવેવની અસરથી ત્રાહિમામ થયા હતા, પરંતુ વરસાદ હવે ઠંડક અનુભવી રહ્યા છે. લોકો વરસાદે શહેરમાં અફરાતફરી સર્જી છે, ત્યારે જૂનાગઢના અનેક વિસ્તારોમાં તળાવ જેવી સ્થિતિ ઊભી થઈ છે. કેટલીક સોસાયટીઓમાં તો ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા અને અનેક રસ્તાઓ પાણી વહેતા જોવા મળ્યા હતા. હજુ ચોમાસાનું સત્તાવાર આગમન બાકી છે, ત્યારે પ્રારંભિક વરસાદે એવા દ્રશ્યો સર્જાયા કે લોકોના ભવિષ્યની સ્થિતિ અંગે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 10 અરજદારોના ખોવાયેલા મોબાઈલ ફોન, લેપટોપ સહિત કુલ કિંમત ₹1,14,000 નો મુદ્દામાલ મૂળ માલિકને પરત અપાવતી જૂનાગઢ નેત્રમ શાખા. જૂનાગઢ રેન્જના આઈજી નિલેશ ચાંદવડિયા સાહેબ અને જૂનાગઢ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક બીયુ જાડેજા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સૌહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તેટલી મદદ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવે છે. શહેરમાં કોઈ પણ બનાવ બને તો તેને તુરંત ડિટેક્ટ કરવા તથા ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢના ડીવાયએસપી મુખ્ય મથક શ્રી એસ પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મસૂર અને નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા 10 અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલા મોબાઈલ ફોન નંગ 1, લેપટોપ સહિત બેગ, વાહન કિંમત, સામાનની બેગ, અગત્યના સામાનના થેલી, ઓટો રિક્ષાની બેટરી, ઓરિજિનલ દસ્તાવેજો, પ્રોપર્ટી ફાઇલ, ડુંગળીના બાચકા નંગ 9, કુલ કિંમત ₹1,14,000 નો મુદ્દામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલા સીસીટીવી કેમેરાથી શોધીને મૂળ માલિકને તાત્કાલિક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.
મારું નામ સુધીર જેઠવા. ગઈકાલે સાંજે કાળવા ચોકથી ટીમવાડી જતાં મારા મહત્ત્વના ડોક્યુમેન્ટની ફાઇલની થેલી પડી જતાં હું એસપી ઓફિસ જૂનાગઢ ખાતે આવી જાણ કરતાં નેત્રમ શાખા અને તેની ટીમ દ્વારા મને આ થેલી શોધી આપવામાં પૂરેપૂરી મદદ અને પોલાઇટલી આન્સરો આપી અને મને થેલી પરત કરેલ છે. થેન્ક યુ નેત્રમ શાખા અને એસપી ઓફિસને. જય હિન્દ, જય ભારત. મારું નામ વિજય મહેતા, દીપાંજલિ, જુનાગઢ. મારા કઝિન સિસ્ટર કે જે અંજલિ પેટ્રોલ પંપથી રિક્ષામાં બેસી અને મારા ઘરે દીપાંજલિ આવવા માટે નીકળેલ, રસ્તામાં એમની બેગ રિક્ષામાં ભૂલાઈ ગયેલ. અમોને જાણ થતાં અમે તરત તાત્કાલિક નેત્રમ શાખાની મુલાકાત લઈ અને ત્યાંના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી અમારી 2 થી 3 કલાકની અંદર બેગ અમને સહી સલામત રીતે પરત કરેલ છે. તે બદલ નેત્રમ શાખાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, તમામ સ્ટાફનો. અને નેત્રમ શાખા ખરેખર આવું કાર્ય કરે છે તે બદલ એને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. મારું નામ વિલાસબેન સમીરભાઈ છે. હું કાલે સવારે માણાવદરથી જુનાગઢ આવવા નીકળેલા ત્યારે મધુરમ બાયપાસે ઇકોમાં બેસીને આવ્યા હતા. ત્યારે મારો બેગ તેમાં જ રહી ગયો હતો ઇકોમાં. એટલે અમે પછી નેત્રમ શાખાનો સંપર્ક કર્યો અને તેણે તે બેગ 2-3 કલાકમાં અમને શોધીને પરત આપી દીધું. થેન્ક યુ. મારું નામ બાટવા અજય ધનાભાઈ. આજરોજ હું વધાવી ગામથી જોશીપુરા આવતો હતો ત્યારે મારી પત્નીની હાડી રસ્તામાં પડી ગયેલી. ત્યાર પછી હું કલાક પછી નેત્રમ શાખાએ આવેલો, કેમેરા ચેક કર્યા. ત્યાર પછી નેત્રમ શાખાએ સાડી ગોતી આપેલી છે, તો હું નેત્રમ શાખાનો આભાર માનું છું. મારું નામ વાઘ દિલીપ છે. અમે કાલે બીએડ સેમ 2ની એક્ઝામ દઈને આવતા હતા અને મારા મિત્રનો મોબાઈલ ખોવાઈ ગયો હતો અને ત્યારબાદ અમે નેત્રમ શાખાની મુલાકાત લીધી અને નેત્રમ શાખાએ અમારો મોબાઈલ ગોતી આપ્યો છે. તે બદલ નેત્રમ શાખા અને જુનાગઢ પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ મીનુ ભવાન, માથુકિયા. સક્કરબાગ પાસે અમે ડુંગળી વેચતા હતા. ભૂલથી અમારા 9 બાચકા રિક્ષાવાળા આવીને ભરી ગયો. નેત્રમ પોલીસનો કંટ્રોલ કર્યો. અમારા ગરીબના બાચકા ધડી ગયા તો પોલીસના આભાર.